પંચમહાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન બેદરકારી સામે આવી। સ્ટાન્ડર્ડ ગણિતના બદલે અપાયું છે બેઝિક ગણિતનું જે પેપર। હાલોલમાં વીએમ સ્કૂલમાં પરીક્ષા દરમિયાન બેદરકારી જોવા મળી। વિદ્યાર્થીઓની જાણ બાદ સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવામાં આવ્યું છે। પેપર બદલી આપવા દરમિયાન સમય બગડ્યાનો પણ આક્ષેપ છે। વિદ્યાર્થીઓને પૂરતો સમય ના આપ્યાનો વાલીઓનો આક્ષેપ છે। સમય ઓછો આપવા મુદ્દે વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો। તો શરદ ચોકથી ખંડ નિરીક્ષકે ખોટું પેપર આપ્યાનો ડીઈઓએ સ્વીકાર્યું છે। પેપર લખવા માટે પૂરતો સમય આપ્યો હોવાનું પણ ડીઈઓનું નિવેદન। એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું। ઊભા થઈને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી, તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો। ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ 1 કલાક ને 15 મિનિટ જેટલો, એની જગ્યાએ માત્ર 18 થી 20 મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા। બંને જે સ્ટાન્ડર્ડ અને બેઝિક એક જ બિલ્ડિંગમાં હતા એટલે શરદ ચૂકથી કેન્દ્ર સંચાલક અથવા તો ખંડ નિરીક્ષકની શરદ ચૂકના કારણે આ ઘટના ઘટેલી છે। ટાઈમ બાબતે કોઈ ઇસ્યુ નથી, કેમ કે પૂરતી ચકાસણી કરેલી છે અને જે અમને મેસેજ કેન્દ્ર સંચાલકે આપ્યો છે, જે પણ સમય બગડ્યો છે એ બાળકોને પૂરતો આપ્યો છે। છેલ્લા મેસેજ મુજબ તમામ બાળકોને લખી રહ્યા પછી જ એમનું પેપર લેવામાં આવેલું છે।